અહીંયા પ્રૂવિયા લખવાની ટ્રાય કરી છે. ઉપર પાન દોય. આ પાન છે કે દિલ છે જરા કમેન્ટ કરીને કહેજો તો તમે આમ સરખી રીતે બતાવજો. કાંઈ કબૂતર તને ઠંડી લાગતી હોય ને તો તું અંદર આવી જજે, તું તારે બારી ખોલીને દાળ રીતે હો. પણ તા ભાઈબંધોને ન લાવતો ને અહીંયા છી પીપી નહીં કરવાની તો, બાકી નહીં. કીધા ભેગો ભાઈબંધ આવી ગયો. આનું કામકાજ ટેલી પેથી આ કંઈક શીખવાડે છે બંટુ આને પતંગ રમતા. બંટુ આવડે? વ્હાઈટ લાદી મને ઈ કોમ્બિનેશન હતી કે વ્હાઈટ લાદી તો ઈ કે તમને ન લે રિફ્લેક્ટ. 4 વર્ષ ઓલમોસ્ટ થઈ ગયા છે. સમય ક્યાં જતો રહે કંઈ ખબર નથી પડતી. આપણે ભલે હાથ ઉપર બાંધીને રાખતા જ સમયને. ઘરે જાય પછી તમને હા લગવા દેતે તું કંઈક કે હું થયું હે શું અવાજ નથી નીકળતો તો પણ આ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કાચમાં અમે કંઈક કારીગરી મેં કરી છે. અહીંયા પ્રૂવિયા લખવાની ટ્રાય કરી છે. ઉપર પાન દોય. આ પાન છે કે દિલ છે જરા કમેન્ટ કરીને કહેજો તો તમે આમ સરખી રીતે બતાવજો. કાંઈ પાન નથી. તારી તો કમેન્ટ ઠીક છે, બાકી વાતાવરણ ઓહો હો વાતાવરણ આપણી ચા ઠંડી થાય. ઈ ભલે ના થાય. આમ જોજો લોકોને ગાડીના કાચ જામી ગયા યાર. બારી હે ને ખરેખર દિવ્યા બંધ જ રખાય. કોટી તને હેરાન થાય એવું ન કરે. ઠંડી લાગી તને તો ઠંડી નથી લાગતી એટલે કાંઈ વાંધો નહીં. આ પાંડાને નથી લાગતી, તને નથી લાગતી. શી ખબર શું કામકાજ છે તમારું રસોડામાં હોય એટલે કે 24 કલાક ન હોય. હવે કાલે રસોડું, આજે રસોડામાં જોઉં છું. તમે કઈ રસોડામાં છું હજી અહીંયા બેઠી હોય ચા મૂકી. આ દિવ્યાએ મને એક વસ્તુ બતાવી દીધી તો તમને આગળ વ્લોગમાં બતાવશું. આ ડબ્બો ભરીને લઈ જવાની એવું એનું કહેવું છે. એટલે જોઈ બાકી ચા અહીંયા ઠંડી થાય છે અને વસ્તુ અહીંયા ઠંડી થાય છે એટલે વરાળ નીકળે એવું કહેવાય ને દેવું. કારણ કે અહીંયા જો પંખો ચાલુ કર્યો તો ચાય ન હોય દે, ધોઈ ન હોય તો ને આમાં ડબ્બોમાં નાસ્તો ભરેલો છે એટલે એ કરી લઈએ. ત્યાં સુધીમાં દિવ્યાને ચા ગરમ પીવો તમે. કબૂતર તને ઠંડી લાગતી હોય ને તો તું અંદર આવી જજે, તું તારે બારી ખોલીને દાળ રીતે હો. પણ તા ભાઈબંધોને ન લાવતો ને અહીંયા છી પીપી નહીં કરવાની તો, બાકી નહીં. કીધા ભેગો ભાઈબંધ આવી ગયો. આનું કામકાજ ટેલી પેથી ઓહો પાછળ ત્રીજો આવે છે. રહ્યા દે ભાઈ બંધ બેનપણી જે હોય તમ તાર તમારી રીતે બેસ્ટ ફ્રેન્ડ છે ને એનો બોયફ્રેન્ડ. ચલો દિવ્યાએ તમને કીધું તે પ્રમાણે હવે આ નામ કેટલા ટાઈમ સુધી રહે એ નથી ખબર. બાકી અહીંયા લખી તો દીધું. હવે જોઈએ કેટલો ટાઈમ રહે. દિવ્યા રહેશે અહીંયા? તને શું લાગે? હે આપણે આ સાઈડ છે ને આખો દિવસ આવું જ વાતાવરણ હોય છે એટલે એવું ને એવું રહેશે તારું કહેવાનું એમ થાય. જોઈએ ચલો. બપોરે 2 વાગે બી આટલી ફોગ હતી પરમ દિવસ. નો હોય ખાલી કાલનું મને નથી ખબર, બાકી પરમ દિવસ અને આગલા દિવસ તો મને તો વિડીયો બતાવજો એટલે આ લોકોને આપણે બતાવીએ. 2 વાગે આટલી જ ફોગ રહે છે. ઓલી કામ કરવા આવે ને રૂપા તો આવું જ હોય છે. અને કદાચ હવે દિવ્યા સવારે નહીં જોવા મળે એવું કદાચ દિવ્યાનું કહેવું છે. પણ હવે જોઈએ શું છે આગળ તો હવે દિવ્યા કહેશે આપણને. બાકી આપણે તો રેડી થઈ ગયા છે. હાલ હવે તું ઊભી થાય એટલે ચા પી લે. બીજું શું ફટાફટ હાલ. આ કંઈક શીખવાડે છે બંટુ આને પતંગ રમતા. બંટુ આવડે? વ્હાઈટ લાદી મને ઈ કોમ્બિનેશન હતી કે વ્હાઈટ લાદી તો ઈ કે તમને ન લે રિફ્લેક્ટ. તે વ્હાઈટ લાદીમાં પતંગ નો છે કે એમને હું આવું તો તકલીફ થાય એમ નહીં. તે એને કીધું એની બંગલીએ પતંગ જગાવવાનું ત્યારે જ કેમ એવું બોલ્યો? નો આવી ને હે બંટુ તું નથી જા. તને તો આવડતું નહીં ના. શું નથી કરતા ના તાર તો બુધવાર હોય ને એટલે આવી જ ગયો ફોટો ક્યાં અગાસીનો ત્યાં શું કરે? અગાસી એવું કરવાનું. ચા ઢોરશે હોય પોતો માર દેજો ભાઈ તું. ચા ઢોર તો મોટી બધી ફાફડાની ડીશ. What is this? અરે રે રે I have to tell you something. ટેલ મી બડી એની બડી પ્રોબ્લેમ. No information.
ખકડી ગયો. અશોક ગાર્ડન હમણાં જંગાનાભાઈ કઈ તો ગયા ને આવતો રહે અશોક ગાર્ડન કોઈ નહીં બોલે કીધું જતો રહે ને બંટુ તારે શાંતિ ને ઓફિસ આવી છે એને નો કીધું મોટી બધી બે દ્વારકાજી હા ત્યાં ઓફિસ આવી છે મોટી બધી એને નો કીધું ગોપાલ તો આવે જ ને ગોપાલની તો છે જગ્યા તો ઈ તો હોય જ ને હારા તો ઈ તારે જ્યાં જવું હોય અહીંયા જાય ગોપાલ તને લઈ જાય રિફ્લેક્શન પડે આજે બંટુ કેસેટ ચોટી ગયો હવે રિફ્લેક્શનમાં મને એને મોઢે ના પાડી દીધું ને તો તકલીફ નહોતી પર રિફ્લેક્શનની વાત કરી જવાબ દીધો ને અહીંયા લાગી ગઈ દિલ ઉપર લાગી આવ્યું ઈ શોર્ટ ઇટ્સ હર્ટ્સ યુ નો કહી દે ને એકવાર ઈશારા સાથે કહી દે ઈ શોર્ટ બીજી વાર હર્ટ્સ નો બોલે હર્ટ્સ જ આવે જો સવારે વાત કરી હતી ને તમને તે પ્રમાણે મસ્ત ભાત આવી ગયા છે આપણા વઘારેલા તો આપણે હમણાં ખાઈ હવે મસ્ત 2-3 પેકેટ લેતો આવું એટલે ભેગી કટક બટક મજા આવે શું કે બસ જો આપણે જમી લીધું છે અત્યારે મસ્ત ભાત ખાઈને ડબ્બો એના ઠેકાણે મૂકી દીધો છે હું લાવ તો અમારી જોડે વાત કરીએ હમણાં 2-3 દિવસથી થઈ નથી તો બસ કંઈ નહીં 2024ને હવે ખાલી કેટલી કલાકો બાકી છે 2 વાગી ગયા છે એટલે લગભગ 12 કલાક નહીં 12 વાગ્યા પછી થાય ને એટલે 24 કલાકની ઉપર થોડુંક બાકી છે એટલે 48 કલાકથી ઓછું તો શું છે તમારા ન્યૂ યરના પ્લાન્સ જરા કમેન્ટ કરીને બતાવજો અમારો એકચ્યુઅલીમાં અત્યારે હજી કંઈ પ્લાન નથી એટલે જોઈએ હજી તો કાલે શું પ્લાન બને પણ હાલ ફિલહાલ તો કાંઈ છે નહીં કારણ કે પાર્ટીને એવું બધું અહીંયા તો ઠીક છે કાંઈ હોય નહીં એટલું બધું ડિસ્કો થેક કે એવું કંઈક હોય તો મજા આવે બાકી ન્યૂ યર્સ પાર્ટી થતી હોય પણ એમાં એટલી બધી નાની જગ્યામાં એટલા બધા લોકોને પાસ પ્રોવાઈડ કરી દીધા કે ટ્રાફિક બહુ બધો હોય છતાં જોઈએ જો ક્યાંકનો મેળ પડશે તો જઈશું તમને પણ લઈ જઈશું બાકી 2024 બધું આવ્યું છે ઓહો કોરોના પછીના આમ સમય કેમ જાય છે કંઈ ખબર નથી પડતી શું કહેવું તમારું મને તો એવું લાગે આમ ફાટ કોરોનામાં જે ઘરે રહીને આપણે સમય કાઢતા હતા એના કરતાં બી ઝડપથી સમય જઈ રહ્યો ને એવું લાગે છે મારી જ વાત કરું ને હું અમદાવાદ હતો અમદાવાદથી રાજકોટ આવી ગયો રાજકોટ આવીને પણ 4 વર્ષ થઈ ગયા 4 વર્ષ ઓલમોસ્ટ થઈ ગયા છે સમય ક્યાં જતો રહે કંઈ ખબર નથી પડતું આપણે ભલે હાથ ઉપર બાંધીને રાખતા હોય સમયને પણ સમય હાથમાં રહે ને આમ રેતીની જેમ દબાવો એટલો જતો રહેતો હોય બીજું તો શું હવે તો બસ 2025ને આપણે વેલકમ કરીશું અને 25માં આપણે જોઈએ થોડાક ફિટનેસ ઉપર થોડુંક આપણે વિચારશું કંઈક એવું વિચાર આવે છે યા તોંદનો ભાગ થોડોક વધી ગયો છે અને કંઈક ઘટાડશું એવું અત્યારે આપણે વિચાર કર્યો છે પેલું શું કે રિઝોલ્યુશન તો નથી આપણે લેતા કારણ કે રિઝોલ્યુશન એવી વસ્તુ છે જે પૂરી થાય જ નહીં કોઈ દિવસ લગભગ 99% લોકોની નહીં પૂરી થાય 1% લોકોની રિઝોલ્યુશન લેતા હશે ને પૂરું થતું હશે અને આપણે એવું સક્સેસફુલ થઈએ ક્યાંક યુટ્યુબમાં ફેસબુકમાં એવી ઈચ્છા ધરાવીએ કે ભાઈ સબસ્ક્રાઈબર ને વોચ અવર્સ ને બધું થઈ જાય ને ચેનલ આપણી મોનેટાઈઝ થઈ જાય 2025માં એવો મેં વિચાર કરેલ છે હવે જોઈએ એની ઉપર આપણે અમલ કરીએ છીએ કે નહીં તમારા બધાનો સાથ પૂરતો મળે છે કે નહીં તો બસ તમારા લોકોનો સાથની જરૂર છે તો 2025માં ફાઇનલી આપણે છે ને મોનેટાઇઝિંગ થઈ જાય આપણી ચેનલ એવું કરીએ કંઈક બાકી તો હવે જોઈએ ભગવાનની ઈચ્છા અને અમારી નાનકડી એવી મહેનત જે થોડીક વધારે મહેનત કરીશું થોડીક કરીને જેમ બને એમ વધારે બાકી તો હવે તમારા બધા ઉપર છે ભગવાન મને આશીર્વાદ આપે હું ડબલ મહેનત કરું પણ તમે લોકો સબસ્ક્રાઈબ કે ફોલો ના કરો ત્યાં સુધી તો કાંઈ આગળ વધે નહીં તો બસ તમે સબસ્ક્રાઈબ કરો તેવું તમને કહીએ 2024માં બને એટલા કરી નાખો તો એક દિવસ બાકી છે કાંઈ વાંધો નહીં 2025માં તો કરી દેજો કંઈક આપણને પછી આપણું આ જેમ ઓનલાઈન ફેમિલી છે એની માટે કંઈક વિચારીએ છીએ પણ થોડુંક મોટું થાય ને પછી કંઈક મજા આવે એટલે હવે તમે લોકો કંઈક કરો આજુબાજુવાળાને પકડીને ગયો લાવ તારો મોબાઈલ સબસ્ક્રાઈબ બરાબર ને પછી એ લોકોને ફીડમાં તો હું આવવા માંડીશ એટલે ઓટોમેટિકલી જોવાનું ચાલુ કરી દેશે એવું મને લાગે છે બાકી તો હવે જોઈએ અત્યારે આપણે
થોડોક આરામ કરીએ પછી પાછા આપણે મળીએ શું કરવા શું નહીં. બરાબર. બસ જો આપણે તો ફ્રી પડી ઓલમોસ્ટ 3 વાગે ઘરે આવી ગયા છીએ. અહીંયા તો હજી જમવાનો જ કાર્યક્રમ હાલે. કેમ હજી જમવાનો કાર્યક્રમ હાલે પપ્પા? હાલો ટમેટા હા ભાઈ જો અમારા પપ્પાને જો ને ટોમેટો સોસ નો ભાવે પણ ટમેટા ભાવે. સાથે આજે કેમ ફરાળ? આજે તો કઈ 11 જ નથી. સોમવતી અમાસ છે, સારા દિવસે રેવાય લ્યો. સોમવાર. અને એમની તમે તો કઈક બહાર જઈને 11 વાગે પાછા આવી જવાના હતા. આમાં થોડુંક મોડું થઈ ગયું મારા. અને થોડુંક મોડું કેવાય 3 વાગ્યા હો. 1-2 મિનિટનું અડધી કલાકનું મોડું હોય, કલાકનું મોડું હોય. સગાવાળા સંબંધી હાથે રસ્તામાં મળે તો ઊભું રહેવું, 5 મિનિટ ઉભા રહી. બરાબર. એવું કોણ મળી ગયું તમને? હા એવું કોણ મળી ગયું? ઘણા ગાડીઓમાં તે કેમ છે ને કેમ તા નહીં. તમે મને હવે ફરવા લઈ જાઓ ને કે હુઈ જાઓ? ના ના લઈ જાઓ, લઈ જાઓ. પુષ્પા જોવા જાવું તું ના પાડી. નો અહીંયાથી બીજા પ્લાન કર્યા. પુષ્પાની ભાવને જોઈ લે, પુષ્પાને જોઈ લે. એમ નહીં. ભાવનાને જોઈ લે, પુષ્પાને મને સવારે પૃથ્વે સવારમાં કીધું ને કે આજે અમાસ છે તો હું ટિકિટ બુક કરતી હતી. ત્યાં તમે એમ કીધું કે માતાજી ત્યાં જાવું હે. હું ભાવનાને જોઈ લઉં, પુષ્પા આવી ગઈ. સારું હાલો તો અહીંયા તો જમવાનો કાર્યક્રમ પતે એટલે પછી મળીએ આપણે. તો સાંજ પડી ગઈ ને આપણે વાત થઈ હતી તે પ્રમાણે લાઇટનું કામકાજ ચાલુ કરી દીધું છે. હું કાર્તિકભાઈ જયભાઈ કંઈક કરી રહ્યા છે. હવે જોઈએ કઈ રીતની લાઇટ થઈ જાય. આપણે જે તમે લાઇટ જોઈ હતી એ ડીમ હતી એટલે મેં કીધું હવે કંઈક નવું કરીએ એટલે લુક તમને જો ઓલ્ડ બુલેટ જેવો લુક આવી ગયો છે. મસ્ત બુલેટની લાઇટ બતાવવાની હતી ને જે બતાવવાની હતી એ બતાવું. તો આ ડીમ છે હજી અને આ ફૂલ. ડિફરન્સ જોઈ લો ખાલી. આખો ધોળો દી કરી નાખ્યો ને આ બંધ ટૂંકમાં ડીપર ચાલુ અને આ ડીમ લાઇટ. હવે નવી લાઇટ ફિટ કરી. તમારે આવી ફિટ કરવી હોય તો કહેજો, તમને કંઈક હેલ્પ કરીશું. અહીંયા દિવ્યા ઊભી છે રાહ જોઈને. કર ચાલુ એક્ટિવ હાલ. હવે દેખાણી ને લાઇટ દેખાણી એટલે દિવ્યા દેખાણી. તો બસ અમે બે ઘરે જાય પછી તમને हाँ लगवा देते तुमको ऐसी. तो जो दिव्या देखाय ચોખ્ખી આમ છે ને કમ્પ્લીટ. તો બસ ચલો ઘરે જઈએ ને પછી તમને વાત કરીએ. દિવ્યા કંઈક કે હું થયું દિવ્યા? હે શું અવાજ નથી નીકળતો? તો પણ આ કીધું પહેરી લે તો કે જાડા પડે. ઓ હે પાછળ જો આનો નાનો ભાઈ. આ હે ને પેટ્રોલ છે અને આ દિવ્યા આ ડીઝલ વાળું છે. આમ એક વસ્તુ માંગુ પછી તને લાઈફમાં ક્યારે કાંઈ નહીં. હું મન કેટ જોયા. ના ના અત્યારે નહીં, પછી ક્યારેક. તો આ મસ્ત જોઈ લે. આ ઓલ્ડ મોડલ છે, બ્લેક કેટ 350 જ છે આ બીજો, પણ આ ડીઝલ બુલેટ છે. બસ જો આપણે ઘરે આવી ગયા. દિવ્યાના હાથમાં હાથ આવી ગયો. હું તો હજી એમ કહેવા જતો કે દિવ્યાના ઘરમાં હાથ થઈ ગયા, ત્યાં તો હાથમાં હાથ આવી ગયો. તમને થોડુંક હા તો ખંજવાડી દે. મને કેટલી બ્લેક કેટ ગમે હે. આજે છે ને અમે આ પાટલો લઈને આવ્યા હતા જોડે. તો એ ઊંધો હતો તો એમાં બેસી એ સખત. ના આ વખતે હું એવું ઇમોશનલ અત્યારે નથી તો હું આમ અંદરથી બોલું છું મને કેટ જોઈએ છે. દિવ્યાને કેટ જોઈએ છે પણ કેટ સાચવવા માટે અમે લોકો સક્ષમ નથી અત્યારે. હું સાચવી લઈશ. ના સોરી બ્રો. જ્યારે અમે સક્ષમ થશું ત્યારે કેવી કેટ કે ડોગ ગમે તે એક આપણે એડોપ્ટ કરીશું કાં તો લઈશું કાં તો ડોગ નહીં કેટ આવશે કરીશું. કે ગમે તે એક વસ્તુ બેમાંથી એક થશે કાં બંને થશે. જો એક થશે ને તો બે થશે ને બે થશે ને તો એક થશે. એટલે સમજી ગયા ને શું કન્ફ્યુઝન છે જે બી હોય ટૂંકમાં. તો બસ કઈ નહીં, નવી લાઇટ નાખી દીધી. દિવ્યાને બતાવી. દિવ્યા કે અમોલોમાં બી વ્હાઇટ લાઇટ કરી દો એનો ઓપ્શન આપ્યો તો પણ ત્યારે એને કીધું કે મને વાઇટ નહીં કરી બટ એટલી બધી આમ હાઈ ક્વોલિટી. ઓ HD ક્વોલિટીમાં કાંઈ વાંધો નહીં, કંઈક વિચારશું તારા માટે HD ક્વોલિટીનું. તો બસ કંઈ નહીં, આજના દિવસને અહીંયા પૂર્ણ વિરામ કરે. દિવ્યા એના ઘરે ગઈ હતી પણ ત્યાં રોકાવાની હતી પણ ખબર નહીં કેમ રોકાઈ નથી. રોકાવા માટે નહોતી ગઈ, મારે કામ હતું એટલે. ઓકે, દિવ્યાને કામ હતું એટલે ગઈ હતી. કામ પતી ગયું છે. 3 વાગે તો ગઈ હતી હું. એને રોકાવાનું કેમ કે કાંઈ વાંધો નહીં. 3 વાગે ગઈ હતી અને રોકાઈ પછી નથી. કન્ટિન્યુઅસ ગેસ્ટ આવી ગયા એટલે મારે એક કામ હતું એ અધૂરું રહી ગયું. અરે કાંઈ વાંધો નહીં. ચલો દિવ્યા તો લગભગ કાલે જશે કે પરમ દિવસે ખબર નહીં જઈશ.
કે નહીં જાય? કાંઈ વાંધો નહીં. તો આજે વરસનો છેલ્લો દિવસ કાલે તમારો કઈ મમ્મી રીતે છે ને મારા મામી ત્યાં જવાના છે બીકોઝ અમને ઓલું યાદ આવી જાય એક મિનિટ. ઓલું મમરી ને એ બધું મમરી બનાવવાની છે એના માટે છે. મને યાદ હતું પણ મેં કીધું યાદ કરે છે તો કરવા દો. તો બસ કઈ નહીં. હવે દિવ્યા તમારો છેલ્લો દિવસ કેવો જવાનો છે એ તમે મને Yes, કહેશો. તમે આ વિડિયો જોતા હશો ત્યારે ઓહ. 31st ચાલુ થઈ ગઈ હશે. The last day of 2024. એવું ક્યાંક પાર્ટીઓ થઈ રહી હશે. Yes. You like parties. But પાર્ટી I like it but not in a Rajkot. So અમે હા કોઈ- મેં આજ બપોરે જ ઈ વાત કરી ઈ લોકો જોડે. So અમે અહીંયા કોઈ પાર્ટીમાં નથી એટલે લગભગ આ જવાના. ટીવી ની અંદર અમે Yes. કરી ત્રણ કદાચ ચાર અમે લોકો લોકોની ઓફર આવી છે કે અમે આવીએ પણ અમે એ બધાને એમ જ કીધું છે. મેં આને પૃથેશ ના આવે ને તો એમ કીધું કે દિવ્યાના ફ્રેન્ડ આવવાના છે અને મારું હોય ને તો એમ કીધું પૃથેશ ના કદાચ આવે તો મેં એટલે કઈ કોઈ નથી plan કીધું ના હો કોઈને. બનાવતા. મેં કોઈ નથી કીધું પણ મારા ગ્રુપ Yes. સર્કલ વાળા બધા પોતપોતાની રીતે ક્યાંક સેટલમેન્ટ થઈ ગયું છે એટલે એ લોકો એની રીતે જવાના છે. તો હું ને દિવ્યા વિચારે છે કે શું કરવું. અમે કોઈ ક્લબમાં નથી જવાના but પણ આ ઘરને કદાચ ક્લબ કરી દે કારણ કે આની અંદર અમારે શાળા સાહેબે જે આપ્યું એમાં ડિસ્કો લાઇટ પણ છે એટલે હવે જોઈએ કઈ રીતે બધું કાલ સેલિબ્રેશન થોડુંક કરે છે. વેરવાઈશ. જોઈએ હવે કાલના દિવસની વાત અત્યારથી કઈ રીતે બાકી કરે છે. Truth કલ or કરે છો આજ કર Snow આજ કરે વાગે છો આવે. કલ કર તો હેપી ન્યુ યર મને- તમને બધાને મને એડવાન્સમાં. પાસ માટે જ કોલ હતો ને તો મેં કીધું કે પાસ લઈએ તો ખરા બરાબર આવીએ બી પણ પૃથ્વી ઘરે 9:30 આવે 9:15 તો આપણે તો 12 વાગે પાર્ટી હોય ને. ના બટ એ પાર્ટી 1 વાગ્યા સુધી જ હતી એટલે મેં કીધું મેં 10 એક વાગે તો વાગ્યા પહોંચે. સુધી તો 10 થી 1 3 કલાક. ના 7 વાગે ચાલુ થઈ ઈ જવાનું. ભલે ને 7 વાગે થાય પણ પાર્ટીમાં લેટ જો સાંભળ સેલિબ્રિટીઝ હંમેશા લેટ જ છે. નો સમજી તું? નો સો નો પાર્ટી બરાબર. નાવ વિડિયો મસ્ત લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો. ગુડ બાય. ગુડ બાય અને એડવાન્સમાં હેપી ન્યુ યર તમને બધાને. તમારું નવું વર્ષ 2025માં તમે કયા પેલું રિઝોલ્યુશન લેવાના છે કે સંકલ્પ કરવાના હોય તો તમે કમેન્ટ કરીને કહેજો. મેં તો તમને મારી વાત કરી લીધી કે હું શું કરવાનો છું એટલે ટ્રાય કરવાનો છું. તો તમે પણ એવું કંઈક થોટ હોય મગજમાં તો કમેન્ટ કરજો એટલે બીજા કોઈને એવો થોટ આવ્યો હોય તો એ પણ કહી શકે સેમ પિન. તો ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.